ડીસામાં 3.22 કરોડના ખર્ચે બનશે ભારત માતા પાર્ક અને ભારત માતાનું મંદિર। ડીસાની હરિઓમ સ્કૂલ પાછળ 3.25 કરોડના ખર્ચે બનનાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત ડીસા શહેરનો સમાવેશ થયેલો છે। અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી 3 કરોડ 22 લાખના ખર્ચે ડીસા શહેરમાં અદ્યતન ભારત માતા બાગ અને ભારત માતાનું મંદિર નિર્માણ કરવામાં આવશે, જેનું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગુર, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી, અશોકભાઈ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ભાજપના નેતાઓ, પાલિકાના કોર્પોરેટર અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર સરકારની અમૃતમ સિટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચાનું નિર્માણ કરવામાં આવશે અને રૂપિયા 3.22 કરોડના ખર્ચે બનનાર બગીચાને ભારત માતા પાર્ક નામ આપવામાં આવ્યું છે। ગત વર્ષે આ કામની કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઈ હતી, જેની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે। ગાંધીનગરમાં બગીચાઓની કામગીરીનો બહોળો અનુભવ છે તેવી કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાયો છે અને 1 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આજ રોજ અમૃત યોજના હેઠળ ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારને એટલે નગરપાલિકાને સંપ્રાપ્ત થયેલી જગ્યાની અંદર અમૃત યોજના હેઠળ ભારત માતા પાર્ક બનાવવાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે। નગરપાલિકા દ્વારા આજે ખૂબ સારી સંખ્યાની અંદર લોકો આવ્યા અને આ ભારત માતા એટલે કે મલ્ટીપર્પઝ વસ્તુથી ઉપયોગ થાય, સ્પોર્ટ્સનું પણ હોય, બાળકોનું હોય, સિનિયર સિટીઝન હોય, ચાલવા માટે હોય, એવી તમામ ઇવેન્ટો થઈ શકે એવું એક સુંદર મજાનું ભારત માતા પાર્ક અને સાથે સાથે ભારત માતાનું મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં